નમસ્કાર મિત્રો, તમારું મારી જનરલ નોલેજની ચેનલમાં સ્વાગત છે। આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર 1, કયા કલાકારને સૌપ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળેલ છે? ઓપ્શન છે A કાનન દેવી, બી એન સરકાર, સી દેવિકા રાણી, ડી પૃથ્વીરાજ કપૂર। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે દેવિકા રાણી। પ્રશ્ન નંબર છે 2, દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે? ઓપ્શન છે A રેડિયો કાર્યક્રમ, ઓપ્શન બી ફિલ્મમાં, ઓપ્શન સી સાહિત્યમાં, ઓપ્શન ડી સંગીતમાં। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે ફિલ્મમાં। પ્રશ્ન નંબર છે 3, નોબેલ પુરસ્કાર સૌપ્રથમ ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો? ઓપ્શન છે A 1908, ઓપ્શન છે બી 1900માં, ઓપ્શન છે સી 1901માં, ઓપ્શન છે ડી 1910માં। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે 1901માં। પ્રશ્ન નંબર છે 4, તાનસેન સન્માન કયા રાજ્યની સરકાર દ્વારા આપવામાં આવે છે? ઓપ્શન છે A ગુજરાત, ઓપ્શન છે બી રાજસ્થાન, ઓપ્શન છે સી મધ્યપ્રદેશ, ઓપ્શન છે ડી ઉત્તર પ્રદેશ। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા। પ્રશ્ન નંબર છે 5, ભારતમાં સર્વોચ્ચ સેના ખિતાબ પુરસ્કાર કયો છે? ઓપ્શન છે A પરમવીર સેવા મેડલ, ઓપ્શન છે બી વીર ચક્ર, ઓપ્શન છે સી કીર્તિ ચક્ર, ઓપ્શન છે ડી પરમવીર ચક્ર। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે પરમવીર ચક્ર। પ્રશ્ન નંબર છે 6, ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો છે? ઓપ્શન છે A પરમવીર ચક્ર, ઓપ્શન છે બી પદ્મભૂષણ, ઓપ્શન છે સી પદ્મશ્રી, ઓપ્શન છે ડી ભારત રત્ન। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે ભારત રત્ન। પ્રશ્ન નંબર છે 7, હોમી ભાભા પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? ઓપ્શન છે A પરમાણુમાં, ઓપ્શન બી ચિકિત્સા, ઓપ્શન સી સાહિત્ય, ઓપ્શન ડી સંગીત। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે પરમાણુ ક્ષેત્રમાં અપાય છે। પ્રશ્ન નંબર છે 8, મધર ટેરેસાને નોબેલ શાંતિ પુરસ્કાર ક્યારે મળ્યો હતો? ઓપ્શન છે A 1979માં, ઓપ્શન બી 1989માં, ઓપ્શન સી 1969માં, ઓપ્શન ડી 1980માં। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે 1979માં। પ્રશ્ન નંબર છે 9, ભારત રત્ન મેળવનાર પ્રથમ માનવ કોણ હતા? ઓપ્શન છે A જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી ડોક્ટર એસ રાધાકૃષ્ણ, ઓપ્શન સી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન ડી ડોક્ટર ભગવાન દાસ। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે ડોક્ટર એસ રાધાકૃષ્ણ। પ્રશ્ન નંબર છે 10, સૌપ્રથમ મરણોત્તર ભારત રત્ન કોને અપાયો હતો? ઓપ્શન છે A વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી લાલ બહાદુર શાસ્ત્રી, ઓપ્શન સી ઇન્દિરા ગાંધી, ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રી। પ્રશ્ન નંબર છે 11, નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? ઓપ્શન છે A મહાત્મા ગાંધી, ઓપ્શન બી સ્વામી વિવેકાનંદ, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ, ઓપ્શન ડી રવિન્દ્રનાથ ટાગોર। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર। પ્રશ્ન નંબર છે 12, રવિન્દ્રનાથ ટાગોરને કયા પુસ્તકને નોબેલ પ્રાઇઝ મળેલ છે? ઓપ્શન છે A ગીતા ગુજરી, ઓપ્શન બી ગીત મધુરી, ઓપ્શન સી ગીત ગુજરી,
ઓપ્શન ડી ગીતાંજલિ. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે ગીતાંજલિ. પ્રશ્ન નંબર છે 13. ગ્રેમી એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ઓપ્શન છે એ સિનેમા, ઓપ્શન બી ગણિત, ઓપ્શન સી સંગીત, ઓપ્શન છે ડી ધાર્મિક ક્ષેત્રમાં. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે સંગીત ક્ષેત્રમાં આપવામાં આવે છે. પ્રશ્ન નંબર છે 14. સ્વચ્છ સર્વેક્ષણ 2022ની રિપોર્ટ મુજબ કયું શહેર લગાતાર 6ઠી વાર સ્વચ્છ શહેર બન્યું હતું? ઓપ્શન છે એ સુરત, ઓપ્શન બી ઇન્દોર, ઓપ્શન સી ચેન્નાઈ, ઓપ્શન ડી પુણે. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે ઇન્દોર. પ્રશ્ન નંબર છે 15. કલિંગ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપેલ છે? ઓપ્શન છે એ ગણિત, ઓપ્શન બી વિજ્ઞાન, ઓપ્શન સી સંગીત, ઓપ્શન ડી ધાર્મિક ક્ષેત્રે. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે વિજ્ઞાન ક્ષેત્રે.